નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધીને સંદેશ આપ્યો છે। પીએમએ ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે। જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતાના આશીર્વાદ મળ્યા છે। યુવા, મહિલા, ખેડૂતોએ તમામ કાર્યોને મંજૂરીની મહોર મારી છે। પ્રો ઇન્કમ્બન્સી કેવી હોય તે ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને બતાવ્યું છે। સંસદ, વિધાનસભા સહિત તમામ ચૂંટણીઓમાં જનતાના આશીર્વાદ મળ્યા છે। तो पीएम मोदी ने शुभेच्छा बदल सीएमए आभार मान्यो छे। सीएम भूपेन्द्रभाई पटेले पीएम मोदी आभार मान्यो। गुजरातना स्थापना दिवसे पाठवेला संदेश बदल आभार व्यक्त कर्यो छे। जणाव्युं छे के आपे पाठवेला प्रेरणादायी संदेश बदल हृदयपूर्वक आभार। गुजरात साथेनो आपनो आत्मीय संबंध छे। विकसित भारतनुं विजन विकासना राहे वधवानी ऊर्जा। आपना मार्गदर्शनथी गुजरात देशभरमां एक मॉडल स्टेट बन्युं छे। इन्फ्रास्ट्रक्चर, उद्योग और कृषि सहितना क्षेत्रे नोंधपात्र सिद्धिओ हासिल थई छे। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધીને સંદેશ આપ્યો અને સીએમએ પણ આભાર વ્યક્ત કર્યો છે। ये पहली में गुजरात स्थापना दिवस આજે છે અને ગુજરાતની સ્થાપના દિવસની આ શુભ ઘડીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક સંદેશ પાઠવ્યો છે। આ સંદેશ પાઠવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે અને ખાસ તેમના રાહબરી હેઠળ અને તેમના વિઝન હેઠળ ગુજરાત જે છે તે સતત આગળ વધતું રહેશે। નવી ઉર્જા અને નવી દિશા સાથે આગળ વધશે તે પ્રકારનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો છે। પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને જે મેસેજ કે પત્ર જે પાઠવ્યો છે તેની અંદર ગુજરાતના વિકાસની તેમને વાત કરી છે। ખબીરવંતા એ ગુજરાતીઓની વાત કરી છે અને કઈ રીતે ગુજરાત એક વિકસિત રાજ્ય તરીકે વિકસી રહ્યું છે તે દિશાની અંદર પણ તેમને આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। સાથે તેમને ગુજરાતની એક અપરી પરિસ્થિતિ સાથે દુકાળની સ્થિતિ હોય, કચ્છના ભૂકંપની સ્થિતિ હોય કે સાયક્લોનની સ્થિતિ હોય, આ તમામ મુશ્કેલીની અંદર ગુજરાત કઈ રીતે ફરીથી એકવાર બેઠું થયું અને વિકસિત ભારત માટે ગુજરાત કેટલું મહત્વનું છે તેનો પણ તેમને ઉલ્લેખ કર્યો છે। સાથે કેન્દ્ર સરકાર સાથેની જે પરિયોજનાઓ ચાલી રહી છે, ચાહે મેટ્રો પ્રોજેક્ટ હોય, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય, તે બાબતનો પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી આ પાઠવેલા પત્રને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।